યસ ક્યાં ગયો ગયેલા? ફટાકડા લેવા જો મારા પપ્પા લઈ દીધા જો ફોડવાના ફટાકડા. આજે આ દિવાળી આવી ગઈ, ફટાકડા નથી લેવા, ફોડ ફટાકડા. અરે મારા પપ્પાએ લઈ દીધા મને ફટાકડા. આ તો કે જા હું તો જો હમણાં ફોડું જો. આ કાઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. બધાને ડબલ બોનસ દેવાનું છે, મિષ્ટાન દેવાનું છે. હમણાં થોડીક વારમાં કારખાના તમે ફોન મૂક એટલી જ વાર છે. હા શું આવું મોટું કરસ? કાલ દિવાળીનો તહેવાર છે ને કારી સૌદેશ જેવું મોટું કરીને આવ્યો. પપ્પા ઓલા યસે ફટાકડા લઈ લીધા, ઓલા માધવે ફટાકડા લઈ લીધા. બધાયના પપ્પાએ બધા ફટાકડા લઈ દીધા. મને તમે ફટાકડા લઈ જ નથી દીધા. એ નથી ફોડવા ફટાકે બે મારા ફટાકડા લેવા છે. શું કામ? હું ફટાકડા વગર નો રહી. જો મારા ઉપર વટ ન થતો હું એમ કહું છું તને. ના હું ફટાકડા લઈ. તું રાયડું નાખ માં બધા સાંભળે છે. ના હું કામ લે બધા લોકોના ફટાકડા લીધા, મારા ફટાકડા વગર આયા. આમ જો મારા દીકરા તને એટલી ખબર છે ને કે ફટાકડાથી મને કેટલી નફરત છે. હું સોસાયટીમાં કોઈને ફટાકિયા વેચવા વાળા નથી આવવા દેતો. ફટાકિયા આપણે નથી લેવાના અને ફટાકિયા ફોડવાના નથી. તારે બે જોડી લુગડા લેવા લઈ લે, ખાવાનું ગમે લઈ લે, મારા ફટાકડા લેવા. આમ જો ખોટી લપ ન કર. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું. મહેરબાની કરીને ફટાકિયા નામ ન લેતો. બીજી ગમે વસ્તુ જોતી હોય ને પ્રેમથી માગી લે. અને મારે જવાનું કારખાને, મોડું થાય છે, બધા કારીગરને બોનસ દેવાનું હોય. તું મારા દીકરા તોફાન ન કરતો. સાનમુનો જો ઘરમાં રાંધેલું છે, બધાના છોકરા ફટાકડા ફોડે હું આમ ઊભો રહીશ. પણ ન ઊભો રહેવાય, ઘરમાં રહેવાય. તો કે ન્યા જવું પડે બધાને મોટા ઘરમાં. હું કરું? હાવેડી કરે ને હંજવારી કાઢે. હું કામ કરું, તું કામ કર. મારી ઉંમર છે હાવેડી કાઢવાની. બોય માને મારે થાય મોડું, તું ખાઈ લેજે સાનમુન જા. અને તોફાન ન કરતો જરાય. હો કેમ રો છો? મારા ફટાકડા લેવા હે. હાલ હું તને ફટાકડા લઈ દઉં. હાલ મારા પપ્પા મને ઘરે જાય. અરે તારા બાપ ને એક બે ને 3.5. હું કોણ? ગંગુ ડોહી. તારો બાપ કાઈ નહીં બોલ. હાલ હું તને ફટાકડા લઈ દઉં. હાલ મારા પપ્પા ઘરે જાય. અરે તારા બાપ નું મારી આગળ પાછું ન આવે. હાલ તને ફટાકડા લઈ દઉં. હાલ. હા આ તમે સોસાયટીમાં હું સી બેઠા હે આગળ તો ના પાડો હો. અમારી સોસાયટી નો ઓલો પ્રમુખ છે ને આગેડી બહુ માથા ભારે છે, કોઈને આવવા નથી દેતો. ઈ ગધેડી બધેડી છે હોય હેમસા. આ ગરીબ માણા કમાવા નીકળે તમારા જોવાતું નથી બાપા. એવું નથી મારી બેન, એવું નથી. તો કેવું છે? ઓલો ખરેખર છે ને એને ગમતું નથી ફટાકડાનું. અને તું ભલે છે ને બાપા તમે જરાય ચિંતા કરો માં. જો મારી પાસે કોઈ મોટા મોટા બોમ્બ નથી કે કોઈ છોકરું દાજી જાય. મારી પાસે નાના નાના ફટાકડા છે, કોઈને વાંધો જ ન આવે ને. બાપા પર તું વહી જા. ઓલો હમણાં આવશે ને તો તને તારા ફટાકડાને બધાને ઉડાડી દે. વાત માંગતી નથી તું. એવું કઈ નથી, બીતી નથી કઈ. લે આ તો મહેરબાની કરીને વહી જા તો સારું. હા જો અરે મસ્તીનું જો છોકરા ફલેન છે. 10 રૂપિયાનું બાપા તો કેવા છે ગરીબ માણસ. ખબર નથી કે સોસાયટીમાં ફટાકડા ચાલુ લઈને આ પાડી છે. તને ખબર છે ને કેવો માથા ભારે છે. તને ફટાકડા વાઈને મને બધાયને મારશે. એ તમાર પ્રમુખ જે હોય જો હું વટે ચડીને તો આ બધા ફટાકડા હે ની આયા જ વેચે પાર કરીશો. તમને કહી દઉં હું બાપા. મારી વાત માને છે ને બેન, હું તારા ભલા માટે કહું છું. આવા દે પ્રમુખ ને આયા જ ઊભી છું. આવા દે હું કરે છે ની જોવું છે મારે. ભાઈ સાહેબ તું લઈ જા ને હવે. અરે તમે તો હાવ કેવા માણા હો. આવા થોડા હોય આવા તો મેં પહેલી વાર જોયા. કે ભાઈ આમ કઈ સમજાવવા બાપાને શરમ જ નથી આવતી. એ કે આઈના પ્રમુખ છે ની ના પાડે ના છે ની પાડે. ભાઈ શરમ તો તમને નથી આવતી. બાપો ઈ બાપોજી બોલે હાસુ બોલે. તમે આ લબાસળે લઈ જાઓ. ના હું કામ એને વયા જાય. નકર મારો હાથ ઉપર જાય ને ભાઈ વાળો તો નકામું થાવ તો અમારે નિયમ જ નથી. રહેવા દો લઈ જાવ.
તમે એવી રીતના ન કરતા તમે જરાક કહેતા હોય તો અહીંયા એક આમ કરો છો ડાગલા ભાઈને શાંતિ રાખો બગાડે કેટલીક રાખવી હું એને સમજાવો તમને ખબર છે ને મારી વેદના શેની બોલે તમે મારી ભાષામાં કહી દેજો ને વઈ જા તમે આવો લે આ ભાઈને પાવર તો જો પાવર છે કેમ ન ચાલે જાઓ તમે ભાઈ એમનો હમે તમે ગરીબ માણસ હે ને તમે તબડાવ છો ને તમે હું તમને આખી વાત સમજાવું તું ભાઈ અમારા આટલું ગરીબ છો તમે હે તમારા આટલું નથી તો અમે આવી રીતના મહેનતથી પૈસા કમાઈ તમારું કઈ અમે તમારા ઘર માંગવા આવ્યા લાવો એમ કીધું અમે તમને હા બેન અમારી સોસાયટીમાં નિયમ જ નથી ફટાકડા વેચવાનો તમે બહાર નીકળો મહેરબાન કરીને આમ રોડ ઉપર ગમે ને વેચજો અહીંયા નો વેચતા હો આ દીવાન દે કોડિયન બટકા ભરાઈ જાય હા તમે જરા કહી દેજો પર મારે હું બનાવ બની બધી વાત કરજો હા હું કહું છું કારખાને તમાર પાપે તમાર બનાવ બન્યા કે અમે થોડા તમાર ઘરે બનાવ બનાવવા આવ્યા હી એ બેન તું બોલવામાં ધ્યાન આવ્યો સભ્યતા અમારા આને કહી દો તમે બાપા આને કઈ સમજાઈ દઉં છું લેડીઝ ની ઓલી કરતા આવડે હે કે નથી આવડતી ખરાબ નથી કીધું મેં હું હજી તમને બેન કેની બોલાવું એટલું યાદ રાખજો તમે હા તો બીજું કઈ બોલો તો ખરી કારખાના ભેગા થાવ ને હું સમજાઈ દઉં છું યાર લે બોલ શરમ નહીં આવતી સંસ્કાર વગર કે કોણ હતો આ ભાઈ બેન તું આ લપ ઘરમાં અને મારી વાવડી તો થઈ જાય મહેરબાની કરીને યાર હા તારા કુટુંબમાં છે ને તને ગમે ત્યાં મળી રહે પણ આવા માણસ તો મેં પહેલી વાર જોયા પણ કાંઈક કારણ હશે ને એનું કાંઈક કારણ હશે અરે અમારા આટું હોય બાપા કારણ વાંચી વઈ જાય અમે એને કઈ કરવા આવ્યા હતા એને હેને એવો પાવર હે ને તો હું આજ રોડે ઊભી રહીને હમણાં તો મારી આખી રેકડી આ કાંઈ જ ખાલી કરવા ઊભા છો સોસાયટી થી બહાર વઈ જાય અરે છોકરા બધાય છે ને અહીંયા આવજો ઉજાય બારે રોડ ઉપર જ ઊભી છું બધાય અહીંયા લેવા આવજો આ તમારો સોસાયટી વાળો તો કેવો છે એ આવો લેવા છે હા ફટાકડા લેવા છે બેન જરાય ઉપાધિ ન કરતા આ તમારો છોકરો હે ને આવડો હે ને તો હે ને આમાં બધાય ફટાકડા એવા છે કાઈ દાંત છે બાત છે નહીં તમ તો બધાય હે આમ જો બેન બધી જાતની ફૂલચારો ને બધુંય તારો નોકર જેવું કાંઈ છે કે નહીં હા આ તને ખબર હતી આનો બાપ કેટલો માથા મારે છે અરે એના બાપને 1 2 અને હાડા તો ખાણા તને વાળીને સામા હમણાં આવશે ને બધા ધોકાવી નાખશે અરે ધોકાવે ઓલું જાવ હાલનમાં સમજાય માં બોલું ફટાકડા લઈ જાય એમાં આવી જો અરે લઈ ઓવર લઈ અરે જો એના બાપને 1 2 હાડા તો હમણાં તારી ઘરના છે બેન હાડા તા બેન તમારી વાત માને વઈ જાય પૈસા બે અરે ભલા ભલા છોકરો રાજી થાય છે રેવા દે પૈસા રેવા દે ઉભો રહે હું તને બીજો દઉં અરે એ માજી હમણાં આવશે છોડી નાખશે માજી આ 10 રૂપિયાનું એક છે હો અરે ફટ ચડકા તમ તારે બીવાનું હું હોય તમાર છોકરા એક ફોડ્યું જલ્દી ફોડ બીજો ફોડ ફોડ તું તારે એમાં બીવાનું થોડું હોય અરે દીકરો છે તારો બાપ જઈને આમાં છે બધાય ફટાકડા ભાઈ સાહેબ તમને હાથ જોડો છો કા હું કામ હું કામ બધાયને મારશે ઓલો બગેડી અરે ભગેડી હું મારતો તો હું કોણ ગંગુ ડોહી તારી ગંગોડી તારો ગારો કરી નાખશે મને હવે એનું પાછું ના આવે ખબર હે હવે તું રહેવા દે ભાઈ બેન તું જા મારે માં તું જા ને મારે આ 20 રૂપિયાનો માલ તો વેચાઈ ગયો તમારી બેન મને 20 રૂપિયા આપવાના 20 રૂપિયા દઈ દ્યો અરે 20 ના દઈ દે લઈ લે ગંગુડી મૂકી દે તારા ફટાકડા ના પાડ્યું તો બે જા કયા ફટાકડા લેવાય મેં એકવાર એમ કીધું નહીં ફોડવાના આ બે ગાડીમાં તારા બાપના લોકર છે ચડી જા કયા ગા આઈ અને તું વેચી છે હર વાળી ની સાથી તારા બેન કહું તારા સારું હે મારો હાથ ઉપડી તો નકામું થાય અને ઘરે ના પાડી હતી ને અને ભેગો કાઢવા ડોહી ભેગો અને તમે મહેરબાની કરી મારા છોકરાને ન ચડાવતો તમે કોણ વળી એ બોય મને કમ માથે ચડાવી દે ભાઈ તમે જાઓ તું કોણ કે ભાઈ તમે જાઓ હું સમજાઈ દઉં છું આને બહાર મૂકી તમે જાઓ ભાઈ તમે જાઓ પીતા નથી તમારો દીકરો હે તોય મારા છોકરા જેવડો છો હવે ભાઈ તમે જાઓ ને ભાઈ સાહેબ એવું છે ને દીકરી હા કે આ ઝીણકાની માં હા બગાડીને ઘરવાળી છે ને હા આ દિવાળી ની બિચારી છે ને ગુજરી ગઈ હતી અરે ના એવું છે અને હા એ તો બસ રાતે મને મળવા આવી હજી તો દાદરા ઉતરા ત્યાં ફટાકડો ફૂટ્યો અને સ્વર્ગે વહી ગઈ બિચારી ફટાકડા ફોડતા ફોડતા છે ને અકસ્માત થયો અને બિચારી દિવાળી ની રાતે છે ને ગુજરી ગઈ ને એટલે આ બગાડી ભાઈ છે ને ફટાકડા પ્રત્યે નફરત થઈ ગઈ થોડું દયામાં દુઃખ થાય ને બિચારાને હા ઈ તો વાત સાચી છે પણ ભાઈ જો હું તો કમાવા આવી હું મારી પાસે એવો કોઈ મોટો ફટાકડો નથી કે એના છોકરાને વાંધો આવે પણ ભલે જે થયું ઈ પણ જો તમારી વાત સાંભળીને મને તો દુઃખ થયું ભલે મારે પૈસા નથી કમાવા પણ ઓલો છોકરો રોવો હે ને એટલે આપણે કામ કરી ગમે ઈ થાય આજે ફટાકડા તો ફોડાવા જ છે પણ એમ કરશો આપણે જો હું તમને કહું
કામ કર ઘરમાં. સમજો તમારા આમું કેટલી વાર નાક પાડ્યું તું? પપ્પા સોરી. હે સોરી. આવતી દિવાળી આ ગઈ દિવાળી ભૂલી ગયો? હે 11 વર્ષની દિવાળી કે આપણા ઘરમાં કેવો બનાવ બની ગયો તે પછી ઘર ઉજળ થઈ ગયું. તારું નાક વાઢીને મર્યો તો કારખાને કે ફટાકિયાનું નામ ન લેતો. આમ જો મારા દીકરા, આમ જો રોવાય નહીં બેટા. આમ જો મને ખબર છે બેટા દિવાળીનો તહેવાર બધા ફટાકિયા ફોડે, તારે ફોડવા હોય, પણ બેટા મને ફટાકિયા ઉપર નફરત થઈ ગઈ. જેથી તારી માં ફટાકિયા ફોડવા ગઈ ને તને લઈને, તે તું ફટાકિયા ફોડતા ફોડતા રમવો હોય ગયો ને તારી માં ફટાકિયો હરગાવતી હતી ને, અને ફટાકિયો બેટા ફૂટ્યો ને તે તારી માં દાજી ગઈ. દવાખાને લઈ ગયો, ડોક્ટરે બેટા ના પાડી દીધી કે આ જીવશે નહીં. અને તેથી જ રાતે દિવાળીને રાતે તારી માં કુદરતને પ્યારી થઈ ગઈ. તેથી બેટા મને મનમાં એમ થઈ ગયું કે જિંદગીમાં હું દિવાળીનો તહેવાર નહીં ઉજવું. બેટા મારા ઘરમાં આવી આફત આવી ને એટલે હું તને ખીજાવું. આમ જો મારા દીકરા, દિવાળી હે ને તને પીઝા બહુ ભાવે ને? હે પપ્પા મમ્મીની મને બહુ યાદ આવે. મને ખબર છે બેટા. તારી તો માં હતી ને, મારું તો બેટા ઘરનું માણા હતું. હે પણ બેટા આપણા ભાગમાં નથી. હવે એ વસ્તુની યાદ ન કરાય. જો આજે 1 વર્ષ થવા આવ્યું મારા દીકરા, એ ભૂલી જા. આપણા ભાગમાં નથી. અને બેટા તને પીઝા બહુ ભાવે છે ને? હે હાલ હું તને પીઝા ખાવા લઈ જાય મારો દીકરો. પીઝા ખાવા પીઝા ખાવા પીઝા ખવડાવો છો મારા દીકરા? જાતિ જિંદગી પગથિયા નો સડે મરી જાહો. આમ સુવાર સડે છે તોય આ લીપ આપી હે ફ્લેટમાં. અરે આ લિફ્ટ છે ને એમાં હું 1-2 વાર આવી ને તે સલવાઈ ગઈ હતી. હવે તો લિફ્ટ પ્રત્યે મને નફરત થઈ ગઈ બેટા. હવે લિફ્ટમાં ક્યારેય નહીં આવું. ભલે મને શ્વાસ ચડી જાય પણ હવે તો આ પગથિયાથી જ આવીશ. એ એવું મનમાં ડોહું ન ગલાય. એકવાર હલવાઈ ગયા લિફ્ટમાં કઈ દર ખેલે ન હલવાઈ જાય. તમારા ગઈઢાવની બુદ્ધિ જ આવી રહી. હા બેટા હા, તું કે હાસુ બેટા, કાઈ વાંધો નહીં. હાલ બેટા નો માના દીકરા. જાવ દાદા જાવ, હવે ફટાફટ તમારો જ વારો છે. જાવ જલ્દી જાવ. એ ધમા બાપા, આવો ભગડી ભાઈ. શું આમ લંગડા હાલો હો? અરે ભાઈ લંગડા તો ચાલ્યું ને હવે તો. એ મારી વાત સાંભળો, હાલો તમને ગાડીમાં મૂકી જાવ જ્યાં જાવું હોય ત્યાં. હા હો, મારે તારી ગાડીમાં નથી બેહવું. કા મને હે ને આ એક્સિડન્ટ ની બહુ બીક લાગે છે. કા શું કામ બીક લાગે? તારી કાકી છે ને હા. આ 2 વર્ષ પહેલા આમ જ છે ને એક્સિડન્ટ માં મરી ગઈ હતી. તે દોડી મને હેવી બીક ઘરે ગઈ છે ને કે હું ગાડીમાં તો કોઈ દી બેસતો જ નથી હો. આ હાલીને ભલે ઓરસો થઈ જાવ, હું ગાડીમાં તો નહીં જ બેહો. પણ તમે મારી વાત તો સાંભળો. આવું તમે હુકમ મનમાં ઢોંહું ગાલો છો? એવું હોય કે મારે કાકી આ એક્સિડન્ટમાં ઓફ થઈ ગઈ તો તમે એક્સિડન્ટમાં ઓફ થઈ જાઓ? આ બધી તો કુદરતના હાથની વાત છે. આવું તમને મનમાં ઢોહું કેને ઘાયલું? એ તમે ઘાયલું, તમે જ બધું કરાયું છે. તમે જ આવા ભરમ બધાયને રાખી દીધા છે મનમાં. તમારે જ સમજવું જોઈએ કે ઈ બધાય કુદરતના હાથની વાત છે. ભાઈ તમે તમારા ઘરમાં જે થયું એનું બધાયને દુઃખ છે, તમારા કુટુંબને દુઃખ છે, તમને દુઃખ છે, અને આજે અમને સાંભળીને અમનેય દુઃખ છે. પણ જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. તમે ઈ વસ્તુ ગણીને ગાંઠે બાંધી આવડા છોકરાને હેરાન કરો છો, મારો છો, રોવડાવો છો. આવું શું કામ કરો છો? આવો સરસ તહેવાર છે, બધા રાજી ખુશીથી ફટાકડા ફોડાવો ને આને હેરાન કરીને તમારા હાથમાં શું આવે છે ભાઈ? અને જે ભાગમાં હતું ઈ થઈ ગયું. હવે ઈ વાતને ગણીને શું છે ભાઈ? એમાં તમારું કે મારું નહીં હાલે. સાચી વાત છે બેન. મારી ઘરવાળી મારા નસીબમાં નહોતી, મારા દીકરાના નસીબમાં નહોતી. મારી ઘરવાળી ફટાકિયા ફોડતા ઓફ થઈ ગઈ, દાજી ગઈ એટલે. અને એના હિસાબે હું મારા દીકરાને દિવાળી નથી ઉજવવા દેતો. 12 મહિનાનો પરબ બગાડું. પણ બેન આજ તમે મારી આંખ ઉઘાડી દીધી. તમે કીધું ને કે જી નસીબમાં હોય એ થાય. કાંઈ વાંધો નહીં, મારા દીકરાના નસીબમાં ને મારા નસીબમાં નહીં હોય. પણ આજ હું બેન મારા દીકરાને ધામધૂમથી દિવાળી ઉજવીશ. અને બેન આ ફટાકિયાની લારી રહીને એમ તમારે આમ ઘરે નથી વેચવા જવા. આ આખી લારી મારી ઘરે લઈ લ્યો. હું મારા ઝીણકાને દિલથી દિવાળી ઉજવાવીશ. અને હું જ મારા દીકરાને મારા હાથે આ બધાય ફટાકિયા ફોડાવીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડીને દિવાળી આવી ગઈ છે તો દિવાળીના ફટાકડા ફોડવાનો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.